તારા બધા પાપોનું માફ કરનાર, તારા બધા રોગોને ઠીક કરનાર. રવિવાર 4 જાન્યુઆરી 2026. આજ સવારના ધ્યાન માટે મેં વ્યવસ્થા ગ્રંથમાંથી અધ્યાય 7 વાક્ય 18 પસંદ કર્યું છે. તમારે તેમનાથી ભય નહીં રાખવો, પરંતુ તમારા દેવ યહોવાએ ફારોને અને સમગ્ર મિશ્રને શું કર્યું તે યાદ રાખજો. સુપ્રભાત મિત્રો. પ્રભુ હજુ પણ સિંહાસન પર છે અને શક્તિશાળી છે. અમે દેવની મહાન અને શક્તિશાળી કાર્યો જોયા છે અને દેવ મહાન અને શક્તિશાળી કાર્યો કરશે. દેવની શક્તિ પર વિશ્વાસ રાખીએ. ચાલો આપણે આ વચન પર ધ્યાન કરીએ. આજ સવારના ધ્યાનનો વિષય છે સર્વશક્તિમાન દેવ. મૂસા જાણતો હતો કે તે ઇસ્રાયેલના લોકોને વચનભૂમિમાં લઈ જશે નહીં. હવે તે તેમને સૂચનાઓ આપે છે. તે તેમને કહે છે કે દેવે તેમને તેમની શક્તિ કે સામર્થ્ય કે તેઓ સારા હોવાથી નહીં, પરંતુ તેમના પ્રત્યે પ્રેમ કરવાથી પસંદ કર્યા. દેવે તેમના પ્રત્યે પ્રેમ કર્યો તેથી તેમને પસંદ કર્યા. અને તે કહે છે કે દેવે તેમના માટે મહાન અને અદ્ભુત કાર્યો કર્યા છે. અને તે કહે છે કે વચનભૂમિ આપવા માટે દેવ મહાન કાર્યો કરશે. પરંતુ તે તેમને ઇશારો કરે છે કે લોકો કે તેમના વિરુદ્ધ ઊભી શક્તિનો ભય ન કરો. તેઓ હજુ પણ શક્તિશાળી છે. તેઓ હજુ પણ ઊભા છે જેથી તેઓ ઊંચા અને શક્તિશાળી દેખાય અને ઇસ્રાયેલના લોકોને હરાવી શકે. પરંતુ ઇસ્રાયેલના લોકો સાથે હોય તેવો દેવ કોઈ પણ શક્તિને હરાવી શકે. તેથી મૂસા તેમને યાદ કરાવે છે કે તેમના વિરુદ્ધ ઊભી શક્તિ શક્તિશાળી અને મહાન દેખાય, પણ દેવે પહેલાં તમારા માટે મહાન કાર્યો કર્યા છે. ફારો માટે તેણે શું કર્યું અને મિશ્રની સેના માટે શું કર્યું તે તમે બધા જોયું છે. તે તેમને સમજાવે છે કે દેવ શક્તિશાળી, મહાન, સર્વશક્તિમાન છે અને ઇસ્રાયેલના લોકો માટે મહાન કાર્યો કરી શકે છે. મિત્રો, જ્યારે આપણે આ નવું વર્ષ શરૂ કરીએ છીએ ત્યારે આપણે પણ આગળ શું છે તે ન જાણીને ઊભા છીએ. આપણને આવનારા પડકારો વિશે કંઈ જ્ઞાન નથી. પણ તેમ છતાં આપણે કેટલાક પડકારોનો ભય કરીએ છીએ. પણ મૂસા ઇસ્રાયેલના લોકોને આશ્વાસન આપે છે તેમ આપણે પણ વિશ્વાસ રાખીએ કે શત્રુ કે વિરુદ્ધ ઊભા લોકો કેટલા હોય કે નહીં, પ્રભુ આપણને માર્ગદર્શન આપશે. તે આપણને જય આપશે. તે આપણને બળ આપશે. તે આપણને આશીર્વાદ આપશે કારણ કે તેણે વચન આપ્યું છે અને તે આપણ સાથે છે અને તે આપણને લઈ જશે અને આપણાર્થે લડશે. તેથી આપણે દેવ પર વિશ્વાસ રાખીએ અને કોઈ પણ શક્તિ કે મહાનતા હોય તો પણ આગળ વધીએ. પ્રાર્થના. કૃપાળુ દેવ, સ્વર્ગસ્થ પિતા, અમે તારો આભાર માનીએ છીએ. અમને તારા પર વિશ્વાસ રાખવામાં અને આગળ વધવામાં મદદ કર. આ પ્રાર્થના અમે ખ્રિસ્તના નામે કરીએ છીએ, પ્રભુ. આમેન.